હલો મિત્રો, આજે હું એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું। ગિલબર્ટ નામનો 8 વર્ષનો એક છોકરો એની નિશાળમાં કપ સ્કાઉટ નામની પ્રવૃત્તિઓનો સભ્ય હતો। એક વખત આવા સ્કાઉટ બાળકો માટે એક કાર રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। અલબત્ત એ સાચી કારની સ્પર્ધા નહોતી, પરંતુ દરેક સ્કાઉટે જાતે બનાવેલ કારની રેસ હતી। એ રેસ માટે આયોજકોએ કાર કિટ એટલે કે કાર બનાવવાની સામગ્રી ભાગ લેનાર દરેક બાળકને પૂરી પાડેલી। 4 પૈડા અને અન્ય પ્રાથમિક યાંત્રિક સામગ્રી એ કિટમાં સામેલ હતી, પરંતુ કારનો ઢાંચો દરેક બાળકે પોતાની જાતે લાકડામાંથી બનાવવાનો હતો। એ કઈ રીતે બનાવવો એ અંગેની સચિત્ર પુસ્તિકા દરેક સ્કાઉટને આપવામાં આવી હતી। બાળકોને પોતાના મા બાપની મદદ લેવી જ એવું ખાસ જણાવવામાં આવ્યું હતું। ગિલબર્ટ ભારે હૈયે બધો સામાન લઈને ઘરે આવ્યો। ઘર સુધી પહોંચતા એની આંખોમાં આંસુ આવી ગયા। એના પિતાજી અવસાન પામ્યા હતા। એનો દરેક ભાઈબંધ પોતાના પિતાની મદદથી કાર બનાવવાની વાત કરતો હતો, પણ પોતાને કોણ મદદ કરશે એ વિચારથી ગિલબર્ટનું હૃદય વલોવાઈ જતું હતું। આ બધા વિચારોમાં એ ઘર સુધી તો માંડ પહોંચ્યો। ઘરે પહોંચીને એને પોતાની માને બધી વાત કરી। એનો રડમસ ચહેરો જોઈને એની મા બોલી, "અરે મારા દીકરા, તું આમ હિંમત કેમ હારી જાય છે? હું બેઠી છું ને, હું તને મદદ કરીશ। જોજે, આપણે મા દીકરો થઈને એવી સરસ કાર બનાવીશું કે બધા જોતા રહી જશે। આટલી એવી વાતમાં તું ગભરાય છે શું કામ?" "ખરેખર માં," ગિલબર્ટ ખુશ થઈને બોલ્યો। "ચોક્કસ બેટા, લાવ મને તારું ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ જોવા દે." એટલું કહીને એની માએ કાર કેમ બનાવવી એ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું। કાર બનાવવામાં સુથારીકારના અનુભવની ખાસ્સી જરૂર પડે એમ હતી। ગિલબર્ટની મા પાસે તો આવો કોઈ અનુભવ નહોતો, છતાં મા દીકરાએ મહેનત શરૂ કરી। હથોડી, કરવત તેમજ સુથારીકામના અન્ય સાધનોની મદદથી તેમજ થોડા દિવસની સખત મહેનત પછી બંને જણાએ કાર જેવો ઢાંચો બનાવી નાખ્યો। ત્યારબાદ વુડ પોલિશની મદદથી એને ચળકતો બનાવી દીધો। એ પછી બાકી બધા પૂર્જા જોડીને એ લોકોએ કારને આખરી ઓપ આપી દીધો। જોકે એમની કાર એવી કોઈ અફલાતુન નહોતી લાગતી, પરંતુ મા દીકરાથી જેટલી સરસ બની શકે એટલી સરસ બનાવવાની એમણે કોશિશ જરૂર કરી હતી। રેસનો દિવસ આવી પહોંચ્યો। બધા સ્કાઉટ પોતપોતાની કાર લઈને મેદાનમાં પહોંચી ગયા। દરેક બાળકના પિતાએ ખૂબ મહેનત કરી હતી એવું એમની કાર જોતાં જ લાગતું હતું। એમની સૌથી સુંદર લાગતી કારની વચ્ચે ઊભેલી ગિલબર્ટની કાર જાણે સુંદર બંગલાઓની હારમાળા વચ્ચે કોઈ ગરીબની ઝૂંપડી ઊભી હોય એવી લાગતી હતી। બધા છોકરા એની મશ્કરી કરવા લાગ્યા। ગિલબર્ટ ઢીલો પડી ગયો। આ બધું જોઈને એની મા ગ્રાઉન્ડ પર ગઈ। ગિલબર્ટના માથે હાથ ફેરી એ બોલી, "બેટા, જરાય ઢીલો નહીં પડતો। આ કાર રેસ છે। આમાં કાર કેવી દેખાય છે એના પર નહીં, પરંતુ કેવી ચાલે છે એના પર પરિણામનો આધાર હોય છે। તું એને બરાબર ચલાવવા પર ધ્યાન આપજે। ઓલ ધ બેસ્ટ માય સન." માના આવા શબ્દોથી ગિલબર્ટને ફરીથી હિંમત આવી ગઈ। એ સ્પર્ધા માટે તૈયાર થઈ ગયો। સ્પર્ધા 2 જણા વચ્ચે હતી। બેમાંથી જે પહેલું આવે એણે બીજા ગ્રુપના પ્રથમ નંબર આવેલ સ્પર્ધક જોડે સ્પર્ધામાં ઉતરવાનું હતું। બધાની નવાઈ વચ્ચે ગિલબર્ટ સેમીફાઇનલ સુધી પહોંચી ગયો। કોઈને પણ વિશ્વાસ નહોતો આવતો, પણ એ હકીકત હતી। હવે એને ફક્ત એક જ પ્રતિસ્પર્ધી સાથે હરીફાઈ કરીને ફાઇનલ મેચ જીતવાની બાકી હતી। ફાઇનલ માટે ગિલબર્ટ અને તેનો હરીફ પોતપોતાની કાર લઈને સ્પર્ધા માટેની લાઇન પર ઊભા રહી ગયા। રેફરી મેચ શરૂ કરવાની સીટી મારે એ પહેલાં ગિલબર્ટ દોડીને એમની પાસે પહોંચ્યો અને ખૂબ આદરપૂર્વક વિનંતી કરી, "અંકલ, મને થોડો સમય આપશો પ્લીઝ? હું પ્રાર્થના કરવા માગું છું." રેફરીને નવાઈ લાગી, હસવું પણ આવ્યું, છતાં એમણે હા પાડી। પોતાની કાર પાસે ઊભા રહીને 90 સેકન્ડ સુધી ગિલબર્ટે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, પછી ઘૂંટણીએ પડ્યો। એ પછી એણે રેફરીને ઈશારો કર્યો કે પોતે હવે તૈયાર છે। રેફરીએ વિસલ મારી। રેસ શરૂ થઈ અને ફાઇનલમાં પણ ગિલબર્ટનો જ પ્રથમ આવ્યો। એની અને એની માતાની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં। બંનેએ આકાશ સામે જોઈને ભગવાનનો આભાર માન્યો। ગિલબર્ટે પોતાના સ્વર્ગવાસી પિતાનો પણ આભાર માન્યો। એ પછી ઇનામોની વહેંચણી થઈ। ગિલબર્ટને પ્રમાણપત્ર અને મેડલ આપતી વેળાએ સ્કાઉટ માસ્તરે એમને પૂછ્યું, "કેમ ગિલબર્ટ, આ રેસ જીતાડી આપવા માટે તે ભગવાનને પ્રાર્થના કરી હતી, ખરું ને? અને જોયું, ભગવાને તારું સાંભળ્યું પણ ખરું। એણે તને આ રેસ જીતાડી આપી। બોલ, તે આવી જ પ્રાર્થના કરેલી ને?" "ના સર, મેં એવી રેસ જીતાડી આપવાની પ્રાર્થના કરી જ નહોતી." "એ તો બરાબર ન કહેવાય। રેસમાં ઉતર્યા પહેલાં ભગવાન પાસે એવું માગવું એ તો ખોટું જ કહેવાય। એનાથી તો મારા હરીફને અન્યાય થયો ગણાય। એવી પ્રાર્થના તો હું કરું જ નહીં."
મેં એવી પ્રાર્થના કરી પણ નહોતી. 8 વર્ષના એ બાળકે જવાબ આપ્યો. તો પછી સ્કાઉટ માસ્તરને એના જવાબથી નવાઈ લાગી હતી. તો તે પ્રાર્થના શા માટે કરી હતી? મેં ભગવાનને કહ્યું હતું કે કદાચ હું હારી જાઉં તો હિંમતથી આ પરિસ્થિતિનો સામનો કરી શકું એવી મને શક્તિ આપશે. ગિલબર્ટે કહ્યું, હું જાણતો હતો કે મારી શક્તિના સહારે જીતવાનું હતું, પણ હાર જીત કંઈ નક્કી થોડી હોય. એટલે કદાચ હું હારું તો એ વખતે રડી ન પડું. બસ ભગવાન મને એટલો મજબૂત બનાવે એટલા માટે જ મેં એમને પ્રાર્થના કરેલી, જીતવા માટે નહીં. સ્કાઉટ માસ્તર આભા બનીને એને જોતા રહી ગયા. ગિલબર્ટના ચહેરા પર સચ્ચાઈનું તેજ હતું. એની માના ચહેરા પર આનંદ હતો અને આંખમાં ખુશીના આંસુ હતા. હારને, ખરાબ સંજોગોને કે નિષ્ફળતાઓને પચાવી શકીએ એવી શક્તિ આપણે કેટલી વાર ભગવાન પાસે માગીએ છીએ. આપણે તો ફક્ત જીતની જ માગણી કરતા હોઈએ છીએ. જો હાર પચાવવાની માગણી કરીએ તો ખાતરીપૂર્વક કહી શકાય કે કદાચ એ આપણને હારવા જ ન દે. ખરું ને મિત્રો? તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, મારા આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આવી સરસ મજાની અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.